नेत्रे मंगलदे तदोर्विलसितम् नृणां परं मंगलम् घणी बार बेसुध थई गया नीलकंठ परणी जाग्या उभा थई जोई तो दूर एक नदी देखाणी ત્યાં જઈને સ્નાનાદિક ધીમે ધીમે બે ત્રણ વાર વિશ્રાંતિ લઈ ત્યાં પહોંચ્યા સ્નાનાદિક કરી શાળગ્રામની પૂજા કરી શાળગ્રામને નૈવેદ્ય ધરી અને પછી પોતે જીવના છે पूजा विना के पूजा नियमित न करता हो सांभळजो वासी मोटा लઈને ગમે ત્યાં રખડતા હોય બીજાને અપશુકન વાળા થાવ છો પૂજા કરીને બહાર નીકળો તિલક ચાંદલો કરીને બહાર નીકળો અપશુકન ત્યાં ભટો હવે पूजा કરીને બહાર નીકળો તિલક ચાંદલો કરીને બહાર નીકળો તમને કોઈ હામાં મળે ને તો એને શુકન થાય એ કઈ કામ કરવા જતા હોય તેના કામ સિદ્ધ થાય તમારા તિલક ચાંદલાથી એને સ્વામીને યાદ આવે પછી યુ શું બાકી વિચારો કરો તમારા તિલક ચાંદલાથી એના કાર્યની સિદ્ધિ થતી હોય તો તમારે શું બાકી 4 દિવસના ઉપવાસ હોવા છતાં નીલકંઠ વર્ણીએ પોતાની પેટી પૂજાની મૂર્તિ શાલગ્રામને નૈવેદ્ય થયા વિના ફળ ફળાદી કઈ લીધું નથી પછી હનુમાનજી મહારાજ આવ્યા છે ફળનો કરંડિયો કોપલો લઈ હનુમાનજી મહારાજે નીલકંઠ વર્ણીની સેવામાં હાજર રહ્યા મહારાજ જમવા અને નીલકંઠ વર્ણીએ શાલગ્રામને નૈવેદ્ય ધરી અને પછી ફરાળ કર્યું હનુમાનજી મહારાજે કીધું જ્યારે જ્યારે તમારે મારી સેવાની જરૂર હોય ત્યારે યાદ કરજો હું આવી જઈશ નીલકંઠ વર્ણીએ કીધું બહુ સારું ત્યાં રાત રહી નીલકંઠ વર્ણી આગળ વધ્યા ઉત્તર પ્રદેશનો હિમાલય ખેડવા માટેનો સંકલ્પ કર્યો જુદી જુદી ગુફાઓ અને જુદા જુદા શિખરો કોઈ સોના જેવા કોઈ રૂપા જેવા કોઈ કાજળ જેવા હિમાલયની પર્વતોની હારમાળા જોઈ હિમાલયમાં જવાનું નક્કી કર્યું ઘોર જંગલમાં રસ્તો મળે નહીં મૂર્તિમાન હિમાલય આવ્યા કઈ બાજુ જવું છે મહાપ્રભુ ઉત્તર દિશામાં જવું મૂર્તિમાન હિમાલયે નીલકંઠ વર્ણીની એટલી સેવા કરી નીલકંઠ વર્ણી કે મારે ઉત્તર દિશામાં જવું છે હિમાલય મૂર્તિમાન થોડા સુધી નીલકંઠ વર્ણીની સાથે ચાલ્યા નીલકંઠ વર્ણીને એ સામે પાણીનો પ્રવાહ આવે છે એ બધું ચાલ્યા
પછી નીલકંઠ વર્ણીએ બદ્રીનાથ જવાનું વિચાર્યું. વચ્ચે શ્રીનગર જ્યોતિષ મઠમાં રાત રહ્યા અને બદ્રીનાથ નીલકંઠ વર્ણી ગયા. અન્નકોટનો ઉત્સવ ત્યાં કર્યો છે. નીલકંઠ વર્ણીએ અષાઢ મહિનામાં નીકળ્યા છે અયોધ્યાથી. અન્નકોટનો ઉત્સવ નીલકંઠ વર્ણીએ ત્યાં કર્યો છે. ત્યાંના પૂજારીઓને નરના રૂપે નીલકંઠ વર્ણીએ દર્શન દીધા. ઘણા મહિનાઓ સુધી નીલકંઠ વર્ણી ત્યાં રોકાણા છે. ફરી ઉત્તર દિશામાંથી બદ્રીનાથથી નીચે ઉતરી વળી થોડો સંકલ્પ કર્યો કામ અયોધ્યા તરફ જઈ પછી આમ જવાઈ ગયા. જેને છોડ્યા ત્યાં ન જવાય. પછી અયોધ્યા પાછા ન ગયા. આગળ મુક્તનાથની વાત કરી. મુક્તનાથમાં તપ કર્યું. એક પગે ઉભા રહી ધર્મ અને ભક્તિ બંને માતા પિતા એક બાજુ ધર્મદેવ ભક્તિ માતા આવી ઉભા ઊંચા હાથ કરી નીલકંઠ મને તપ કર્યું. આગળ જતા ઉલ્હાશ્રમમાં ગયા. ત્યાં સૂર્યનારાયણ ઉપર તપ કર્યું. સૂર્યનારાયણને દર્શન દીધા. મારો નીલકંઠ વર્ણી કહે છે મારો વૈરાય મોળો પડેલી છે એનાથી વધે આવું માગું છું. કાંઈક પાસે હોય માગે. આપણી પાસે નથી. હું વૈરાય વૈરાય આપણને ક્યાં સ્વપ્નમાં આવ્યા. વૈરાય પણ બીવે આપણાથી. આની પાસે જવાય નગર મારામાં રાગ ભળી જાય. વૈરાય બીવે આપણે આમાં મગજ છે. આપણી ભક્તિની વાત કરવી. આટલો વૈરાગ્ય હોવા છતાં નીલકંઠ વર્ણીએ સૂર્યનારાયણ પાસે વૈરાગ્ય માંગ્યો. જા તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો તમને વર વળી રે. એમ સાક્ષાત સૂર્યનારાયણે દર્શન દીધા નીલકંઠ વર્ણીએ. પોતાને એમ લાગ્યું મને ક્યાંક બંધન થઈ જાય છે તો મારે જે કાર્ય કરવા છે વિચરણ કરીને એ કાર્યમાં કાંઈક વિઘ્ન થશે તો ભરતજીનું આખ્યાન છે મુખે, એથી અસંગી રહે છે સુખે. પુરંજનની કથા સંભાળી દીધો બુદ્ધિનો સંગ વિસારી. ભરતજીની કથાને યાદ રાખી. ભરતજી રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તપશ્ચર્યાની સિદ્ધિ મળ્યા પહેલા એ ભરતજીને મૃગલીનું બચ્ચું બંધનરૂપ થયું. આ કથા એને યાદ કરી. સાંભળો. એને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જવું છે નીલકંઠ વર્ણી. એને કોઈ સ્થળ યાદ નથી રાખ્યું. આ ઠેકાણે મારી આ યાત્રા પૂરી કરું. પણ એટલું તો એને હતું કે સાચા સાધુ મળે ત્યાં મારે રોકાઈ જવું છે. અને એ સ્થળે પહોંચ્યા પહેલા મને કોઈ વિઘ્ન ન થાય, કોઈ આવરણ ન આવે, એટલે એમને ભરતજીની કથા યાદ રાખી છે. અયોધ્યાથી મહાપ્રસ્થાન એની પૂર્ણાહુતિ એને પશ્ચિમ ભારત અને પશ્ચિમ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કરવાની છે. અને એમાં કોઈ વિઘ્ન ના આવે એટલે ભરતજીની કથાને યાદ કરે છે. ભગવાનના ભક્તો સાંભળજો. આપણે ક્યાંથી નીકળ્યા છીએ, ક્યાં જવું છે, કાંઈ કોઈ ખબર છે કે 150ની ઝડપે જાય છે ગાડા, ભટકા છે, પછી પંચનામું કરવા ઉભા રહે છે શું કર્યા વિચાર તો કરો. કઈ કરિયાણ છે ક્યાં સુધી દોડવું એમ.
કે સુરા ખાતરના ઘોડાની જેમ નાખ્યું નીચે ખાઈ કાંકરો આવશે તે હટાકો નીકળી જવાનો. કઈ વિચાર્યું કોઈએ ક્યાં જવું? એમાં છે વચ્ચે વિઘન આવશે તો શું કરશો? કે બોલતા શીખીએ અક્ષરધામમાં જાઉં, માતૃભાષા જ બની ગઈ લાગે. મેનિત બેનિત વગેરે અક્ષરધામ ક્યાં ભાઈ લીપ છે હટ આસડી ગયા. ત્યાં કઈ લીપ નથી ગોઠવી અક્ષરધામમાં જવાની. હો બોલતા શીખી ગયા અક્ષરધામમાં જવું, પણ કેમ જવાય? આ જવું તો અમારે છે, આ ઢળડા બંધ થઈ જાય તો ક્યાં જવું, કેમ જવું, કોણ લઈ જાય? નક્કી થયું? ક્યાં સુધી તમારે ચાલવું છે એટલું નક્કી કરો. કેટલા રૂપિયા જોઈશે નક્કી કરી લો. અને મળી જાય પછી બસ પૂર્ણાહુતિ થઈ જવી જોઈએ. કેટલા વર્ષ દોડવું છે નક્કી કરો. ધર્મશાસ્ત્ર પ્રમાણે તમારી દોડ, તમારા બાળકો પરણીને ધંધામાં ગોઠવાય ત્યાં સુધીની તમારી દોડ હોય. છોકરાના છોકરા માટે તમારી દોડ એ તમને દુઃખરૂપ થશે. 25 વર્ષનો બ્રહ્મચર્યાશ્રમ, પછી 25 વર્ષનો ગૃહસ્થાશ્રમ, 50 વર્ષ પૂરા. 50 વર્ષે તો તમારા દીકરા દીકરીઓનો વ્યવહાર સંકેલાઈ આવવો જોઈએ. આ યુગના પ્રધાન ભણ્યા કરીને 5-7 વર્ષ વહેલું મોડું ભલે થાય, પણ મુવાના વર્ડ સુધી આ નથી કરવાનું. તમારો ટર્ન પોઈન્ટ બતાવ્યો, પાછું વળવાનો માઇલસ્ટોન ખ્યાલ આવ્યો. સાંભળો જરા. આ યુવાનની અત્યારથી નક્કી કરી દો, 50 વર્ષ સુધી તમારે દોડવાનું છે. 50 વર્ષે તમારે જેથી સીધો પરબારો યુટર્ન લઈ લેવાનો છે. વ્યવહારમાં, વેપારમાં, ખેતીમાં, ધંધામાં પણ તમારી દોડ જરાક નક્કી કરી દોડ મૂકો. અને ત્યાં સુધી પહોંચવું છે. વચ્ચે વિઘન શું? આળસ. પેઢીએ વહેલો જાય, મોટો જાય, મોઢું જોયા વગર વાસી મોઢે પેઢીએ બેહીએ ત્યાં હું લક્ષ્મી હોય. પૂજા કરેલી, દેવ દર્શન કરેલી ના મોટા હોય હરિકન જેવા, આનંદ જેવા. આ બધા વિઘન છે. રૂપિયા મેળવવામાં વિઘન છે. હજી રૂપિયા મેળવવામાં વિઘન છે, એને નથી છોડી શકતા. ભક્તિ કરવામાં વિઘન હોય એને હું તમે છોડવાના છો. આમાં કોઈ મોટું કહેતું નથી છોડે એવું. મોઢા ના પાડે, મોઢામાં પાવર નથી લાગતો. ભરતજીનું આખ્યાન છે, કેટલું સરસ નીલકંઠ વર્ણન આપણને સૂત્ર આપે છે. એને કોઈ વિઘન થનાર નથી, એને કોઈ આવરણ આવનાર નથી. એને જ્યાં સુધી યાત્રા કરવી છે ત્યાં સુધી યાત્રા કરવાના જ છે. આપણને શીખવે છે તમારી યાત્રા કેટલી લાંબી છે, તમે ક્યાંથી નીકળ્યા છો, ક્યાં સુધી જવું છે. વ્યવહારમાં અને ભક્તિમાં એમાં શું શું વિઘન છે. ભરતજી જેવા ભરતજી, એના નામથી આ દેશનું નામ પડ્યું ભારત.
આખા ભારતનું રાજ્ય કરતા હતા. ઋષભદેવમાં દેવના પુત્ર 100 હતા, એમાં ભરતજી આખા દેશનું રાજ કરતા હતા. માટે આ દેશનું નામ ભારત પડ્યું. અને એને વૈરાગ્ય ઉત્પન્ન થયો, આખી પૃથ્વીનું રાજ છોડી દીધું. ભારત દેશનું રાજ છોડી દીધું. પુલ્હાશ્રમમાં તપ કરવા ગયા, ગંડકી નદીને કાંઠે તપ કરતા હતા. મૃગનું બચ્ચું તણાતું આવ્યું, લઈ લીધું. સાધુમાં દયા તો હોય, સ્વાભાવિક બચાવી લીધું. જેમથી લઈ પાણી હરખું કર્યું, કાંઈ જોડાડી, પછી તો ખાતા શીખડાયું, પીતા શીખડાયું, મોટું કર્યું. પછી રામ ટૂંકી પૂછડી, ઝીણી નાની કોડી શીંગડીઓ છે. આ તો બધે આ નામ જ્યાં ભગવાનની મૂર્તિ હતી ત્યાં મૃગલું બીજું પહેરે, અને એની સામું જોઈને જ દે. થોડી એનો ખોળા મારી હાથ ફેરવે, હુવાળું શરીર, નાનું બાળક, બધા હવે ગમે. પછી આમ કૂણું ઘાસ હરિયાળી ખવડાવે. એની મનની વૃત્તિ મૃગાકાર બની થાય. પછી આમ ધ્યાન કરવા ગયા તો ઘડીક થાય, ક્યાંય ગયું મૃગલું? વળી કઈ ગયું હશે. આપણે વળી ધ્યાન કરવા દે, વળી ક્યાંય ગયું મૃગલું? સાંભળો, તમારે કેટલા મૃગલા છે? પૂજા કરો તો એક ગોઠણે આવે ને, બે ગોઠણે બે પૂજા કરો તો આ કાવાથી આમ ખંભા ઉપર ચડે. પછી ભૂલાનું નહીં મૃગલું ભરતજી. આ પુલ્હાશ્રમમાં આ અગાઉ બનાવ બનેલો નીલકંઠ વર્ણીને આ યાદ આવ્યું. અહીંયા પુલ્હાશ્રમમાં ગંડકી નદીને કાંઠે ભરત ઋષિને મૃગલીનું બચ્ચું બંધનરૂપ થયું. મારે જે કાર્ય કરવા માટે અવતાર ધારણ કર્યો છે, મારે જે એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવી છે, મારે જે મારા ભક્તોને લાભ લડાવવા છે, એમાં મને તો કઈ મૃગલા ફૃગલા આડા તો નહીં આવે ને. એમ કરી ભરતજીની કથાને દરરોજ નીલકંઠ વર્ણી યાદ કરે છે. આપણે દરરોજ આ યાદ કરો. દીકરાઓની ચિંતા તમારી ફરજમાં છે. દીકરાની ચિંતા કરનારો મહામૂર્ખ છે, યાદ રાખ. એ કદી ભક્તિની સિદ્ધિને નહીં મેળવી શકે, એ કદી દેવ દર્શન નહીં કરી શકે. એ મૃગલા મૃગલાના દાદાઓ વાહ નીલકંઠ વર્ણી, વાહ વાહ મારો વાલો, વાહ આવું અમને કીધે રાખજે. મારો વાલો નીકળ્યો છે અયોધ્યાથી. આમ જેમ તીર માંથી બાણ છૂટે એમ છૂટ્યો. હવે કોને ઈ મીંધી નાખે ઈ જવાનું રહ્યું. નક્કી કરજો બધાય. સોનાણી કેટલું ચાલવાનું રહ્યું? હવે 50 વર્ષ સુધી ચાલવાનું છે, યાદ રાખો. પછી વાન પ્રસ્થાશ્રમ શરૂ થશે, વનમાં જવાનું. બાઈ હારી હોય હારે લઈ જવાની, નહીતર એકલા જવાનું. મહારાજ કે અત્યારે કળિયુગમાં વાન પ્રશાસનમાં વનમાં નહીં જવાનું. આ ગામો ગામેમાં મંદિરો કર્યા છે, વન જેવા છે, મંદિરોમાં બેસી જવું.
આ બીજા મંદિરોમાં સાધુને ત્યાં સાધુ રહેતા હોય ત્યાં મંદિરોમાં બેસી જવું, નહીં કથા વાર્તા સેવા ભજન કીર્તન કર્યા કરું. એ પછી ઘરેથી ફોન આવે ને તો એ કેવું બાપા અહીં નથી એમ બીજા પાસે કેવડાવી દેવું. અમારા કિરીટભાઈ અમારી ભેળા રહે છે, હજી તો જુવાન આદમી છે. એ કે મારા ઘરનાનો ફોન આવ્યો, એને પૂછ્યા કરું એટલે હું એને રક્ષા થાય, નકર બિચારો ક્યાંક ઓગળી ગયો. મેં આજે પૂછ્યું જરા તારા ઘરવાળાનો ફોન આવે તો કે કાલ ફોન આવ્યો હતો. હું કહું શું આવ્યો હતો? તો કે મારી થઈની દીકરીના લગ્ન છે સુરત, એટલે આવજો. એટલે આને કીધું, મેં ના પાડી દીધી, હું નહીં આવું. તારી થઈની દીકરીના લગ્ન તું કર્યું, મારે શું ભાઈ તારી થઈ આવી છે. અમારી પેલા કેવી ભાઈ છે કે મંદિરે છે. પછી કે મેં એને કહી દીધું છે તારે ત્યાં જાવું અને કીધા કરવું, આવશે 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 એમ કીધા કરવું. આ ભાઈ કાંઈ નમળે હાથમાં માર સમજાય છે. તમારા દીકરાનું પતિ ગયું છે, બસ હવે ખરજો પૂરી. હવે વાર્તા ટૂંકી કરો, હવે યુ ટર્ન લઈ લ્યો, પાછા વળી જાઓ. સ્વામિનારાયણ બહુ રાજી થશે, મોટા સંતો બહુ રાજી થશે. આપણા વગર કઈ પડ્યું રહેવાનું નથી, ધ્યાન રાખો. ન બતારા નખથી ઉખાડતા કરી સમુદ્ર અંજલિ પી જાતા. નિત્ય જ્ઞાન બચો વાગતી રે રૂડા રાગ સદાય રૂડા રાગ સદાય. એ સ્થળ આજ ઉજડ પડ્યા, આરે જોયા નજરે ન જાય. અંતે જાવું છે એકલા. આ ભારત દેશમાં 600 રજવાડા રાજ કરતા હતા, બધા જ્યાં એક સત્તા આવી અને એ સત્તાએ પછી 30 વર્ષ સુધી આ દેશ ઉપર રાજ કર્યું. રજવાડાના બંગલા હતા એ ભૂતિયા બંગલા બની ગયા. જીવ બધું જાય આવે, આ બધું થયા જ કરે. આ દુનિયામાં કોઈ સ્થિર નથી, બધા અસ્થિર છે. આપણે પણ બધા અસ્થિર થઈ. આ મનુષ્ય શરીરના જીવનનો કઈ નક્કી નથી, ક્યારે ભરી જઈશું. એટલે નક્કી કરો 50 વર્ષ સુધી મારે ચાલવું છે. પછી છોકરાને હોપી ગયો, હોપી દીધું એને કહેવાય. ફરી વાર એને પૂછો નહીં તું શું કરશો, લૂંટાઈ જતો નહીં, છેતરાઈ જતો નહીં. હવે છેતરાઈ જાય તો ભલે છેતરાઈ જાય. તમે શરૂઆતમાં થોડા ઘા ખાઈ ગયા હતા, પછી હરખા થઈ ગયા. એમ તમારો છોકરો પછી 50,000 1 લાખ રૂપિયા ખોશે ને પછી હરખો થઈ જાય. એમાં હું મોટી વાત છે. રૂપિયા તો જાય આવે બધું હાલ્યા જ કરે. પણ 50 વર્ષ સુધી ચાલવાનું નક્કી કરી લો. જેટલા 50 વર્ષની અંદર નથી બધાયનું કહું. 50 વર્ષ પછી ના હવે તમે બજાર ઓટા દરવાજા બધું બંધ કરો. ગામને દરવાજે એન્ટ્રીનો ચોપડો લઈને બેહો છો, હવે બંધ કરો. ઘર ભેગા થાવ, મંદિર ભેગા થાવ. આંખું ખોળોમાં, બુદ્ધિને બગાડોમાં, તમારી જિંદગીને લાંછન લાગે એવું કામ કરોમાં. નીલકંઠ ભરણી કહે છે ભગવાનના ધામમાં જવામાં આડું આવે એવા મૃગલાના કાર્યો, મૃગલાનું લાલન પોષણ બધું બંધ કરો. નીલકંઠ ભરણીએ કુલ્હાશ્રમમાં આવીને આ વિચારની દ્રઢતા કરી છે અને આ વિચારની દ્રઢતા આપણને શીખવી છે. નીલકંઠ ભરણી આગળ વધતા વધતા કુલ્હાશ્રમમાં તપ કર્યું, સૂર્યોદયની પ્રસન્નતા મેળવી આગળ વધતા નીલકંઠ ભરણી બુટોલ નગર આવે છે.
બોટલ નગરમાં મહારાણી રાજ કરતા હતા. મૈયારાણી 400 ગામ. રાત્રિ થઈ ગઈ. નીલકંઠે નક્કી કર્યું રોકાઈ જાય. આમ તો કઈ નક્કી જ નતું ક્યાં રોકાવું, ક્યાં રાત ને ક્યાં દિન, ક્યાં બપોર ને ક્યાં હવાર ને ક્યાં ઉતારો, ક્યાં ખાવું, ક્યાં પીવું, ક્યાં હું કઈ નક્કી જ નતું. એને એમ થાય કે અહીંયા કોઈ જીવનું સારું થવાનું છે, ચાલો રોકાઈ. અહીં નથી રોકાવા જેવું, તો રોકાણ આવે તો ચાલતા થઈ જાય. હવે અહીં આ બુટો નગરમાં આવ્યા. મૈયારાણી નામે રાજ કરતા હતા. એ ઉતારો આપ્યો. નીલકંઠ વર્ણી કે એટલો બધો તો મારે અંદર ઉતારો નથી જોતો, હું ગમે ન્યાય બહાર સુઈ રહી તમારા બગીચામાં. નહીં, હવે તમારા જેવા બ્રહ્મચારી બહુ દૂરથી આવો છો, દૂરની યાત્રા લઈ નીકળ્યા છો, ઉતારો તો હારો આપવો જોઈએ ને એમ કરીને અંદર રૂમમાં ઉતારો આપ્યો. તો મહારાણી મૈયારાણીને આ ગુરત્યો ધ્યાનમાં આવી ગયો. અને પછી મીડા વાત કરવા. નીલકંઠ વર્ણીને કહ્યું તે પહેલા એમણે ઘરમાં મીટિંગ કરી લીધી. બંને દીકરીઓને કીધું ઘરે બેઠા મુરત્યો આવ્યો છે, બહુ સારો છોકરો છે, તમારી ઈચ્છા હોય તો તમારી બેયને એની હારે હું પરણાવી દઉં, ઘર જમાઈ રાખી લઉં અને ગાદી એને બેસાડી દઉં. બોલો, આવો છોકરો પછી મળશે નહીં. બધા ઘરના સભ્યોએ નક્કી કર્યું. સવારમાં નીલકંઠ વર્ણી તો અંતર્યામીપણે સમજી ગયા. વિઘન આવ્યું. આમ રોકાવાના હતા, મોટા ઉઠી શાંતિથી પરવારવાના હતા, પણ આ તો 3 વાગે ઉઠી ગયા. પૂજા પાઠ કરી ફટફટ ભય સહિત કે માયા હાય રેવાઈ ગયા. ભાગવાઈ એ તો આપણા જેવા પોકર સુરવીર હોય ને સામેથી જોવા જાય. નીલકંઠ વર્ણી આપણા જેવા થોડા સુરવીર હતા. ક્યાં કઈ બાજુ હે નીલકંઠ? કેમ આવ્યા? મૈયારાણી કે બસ યાત્રા અધૂરી પૂરી કરવી છે, પણ આમ રોકાવ ને. અરે રોકાવું તો બસ કાંઈ. એ બ્રહ્મચારી પાછા વળો, હવે વળાઈ બીજો એમ કરી કટાક્ષ દ્રષ્ટિ એની સામે જોયું. ઉભી રહી જાય કે ગધડીની વાહે આવી તો અરે પણ યુવાની આવશે તે ખબર પડશે. નીલકંઠ વર્ણી કે ડોન્ટ સ્પીક, બોલતી બંધ થા. બોલમાં હવે યુવાની આવવા જ દેવી નથી. યુવાની આવે તો તારી દીકરી યાદ આવે ને. પણ મૈયારાણીએ એનો હઠ મૂક્યો નથી. અને પછી ત્યાં બિહારીલાલજી મહારાજે પ્રસંગ લખ્યો. કહે બુટોલ પુરને માય, કહે મૈયારાણી છે. બોલો કે કડી મણી બુટોલ પુરની માઈ, કહે મૈયારાણી, કહે મૈયારાણી. સુનો નીલકંઠ વર્ણી સુખદ વાણી.
કોમળ અવસ્થા છે. આ ક્યાં વિચારથી તમે આ મહાવનમાં પ્રસ્થાન કર્યું છે? શું તમારા કુટુંબીજનોએ કઈ તમારું અપમાન કર્યું છે? તમારી પ્રજાએ કઈ મેણું માર્યું છે? આ નાની વયમાં વૈરાગ કેમ ઉત્પન્ન થયો? આ કુટુંબનો ત્યાગ કેમ થયો? આ નાની ઉંમર છે, તમે કઈ વેટે ચડી ગયા લાગો. તમને જે સંસારના સુખની બહુ ભાન નથી લાગતી. ભાન થશે તે ખબર પડશે. બ્રહ્મચારી, હજી આ મૂર્ખનો દોરોય ફૂટતો નથી. નાની ઉંમર છે. અને આવે વેગે કેમ ચડી ગયા છો? આમ મૈયારાણી કે ગ્રહો કુંવરી મારી તોય રાજા કરીને સ્થાપુ રાજા કરીને સ્થાપુ અણગામંતી મેયા વેદ જાપુ અણગામંતી મેયા વેદ જાપુ કયો શોભન કેનો હું મારી નવતમ દીકરી તમારી સાથે પરણાવું. તમે બસતા છો. મોટા મોટા રાજાઓ અને ઋષિઓ સ્ત્રી માટે ખુવાર થયા છે. બ્રહ્મચારી, સૌગુરી ઋષિ ક્ષેત્રના સ્ત્રીને માટે એકલ શૃંગી લૂંટાઈ ગયા. સ્ત્રીની વાસનાથી નહુસ રાજા સ્વર્ગમાંથી પડ્યા. વિચાર કરો બ્રહ્મચારી, મારી દીકરી હું તમને પરણાવી દઉં. બરાબર તમારી સાથે જોઈન્ટ ફિટ થાય એવી મારી દીકરીઓ છે. શિવ, બ્રહ્મા, નારદજી, ઇન્દ્ર આ બધાય માયાથી લપટાણા છે. માટે મારી દીકરી સાથે પરણો. હું તમને રાજગાદીએ રાજા સ્થાપું, પટ્ટાભિષેક કરી દઉં. તમે ઘર જમાઈ રહી જાઓ. આ 400 ગામનું રાજ બધું તમારું. આ દીકરીઓ તમારી. તમે આ દેશના રાજા. હું નિવૃત્ત થઈ જાઉં. મને પણ એમ છે કે ઘરે બેઠા આવો જમાઈ કેદી મળશે. ખૂબ મૈયારાણીએ કહ્યું. નીલકંઠોણીએ એક પણ વાત માની નથી. એ મૈયારાણીને ક્યાં ખબર હતી ગુજરાત સૌરાષ્ટ્રમાં જઈને મીંઢોળ બંધાને આ ભગવા કપડા પહેરાવશે, ફેરા ફરનારાને આ રંગી નાખશે, 20 વર્ષના યુવાનોને આ પરમહંસ બનાવશે. એ મૈયારાણીને ખબર નહોતી ત્યારે આમ કહેતી હતી. નીલકંઠોણીએ સામું. આ આપણા નીલકંઠ એના આપણે છીએ. વિચારો. નિયમ ગાય, ધર્મ ગાય, ક્યાંય ઇન્દ્રિયોને જવા ન દો, બંધ કરો. રાજ મળતું હતું ત્યાં નીલકંઠ રોકાણા નથી. વિચારો. એને તો સદંતર ત્યાગ કર્યો. આપણે નિયમથી તો ભોગવો, નિયમથી ભોગવો છો ને ત્યાગ ગણાશે. નિયમથી જોવો, નિયમથી સાંભળો, નિયમથી ખાઓ, નિયમથી પીવો, નિયમથી સંસાર સંબંધી પંચ વિષય શાસ્ત્રની મર્યાદામાં રહી ભોગવો, એટલો ત્યાગ ગણાશે. આ નીલકંઠ વર્ણિના ત્યાગ આગળ આપણો ત્યાગ વિચાર તો કરો, કાંઈક તો કરતા શીખો. આ યુવતીઓ વળે છે,
સંપત્તિ મળે છે, યુક્તિ મળે છે, રાજ ગાદી મળે છે, છોડી દીધી નીલકંઠ વર્ણીએ. આ છે આપણા બધાનું ભવિષ્ય. નીલકંઠ વર્ણીનું આ ચરિત્ર આપણા બધાનું ભવિષ્ય છે. આપણે ગોતવા નીકળી છીએ. હવે તો ગોતવા નીકળે તો મળતા નથી. ગામમાં કાંઈ 50 વાંડા, 100 વાંડા, 150 વાંડા. તમારા ગામના ગામ પ્રમાણે 205 છે તો છે. સત્સંગીના બાળકો, સત્સંગીના દીકરાઓ બેઠા હોય ધ્યાન રાખો. આપણે બધી વાતે પૂરા નથી તો હામું પાત્ર બધી વાતે પૂરું હોય. વૃદ્ધોની સલાહ લ્યો. રાગમાં તણાઈ જાઓમાં, દોટ મૂકોમાં સમજ્યા વગર નીલકંઠ વર્ણીએ આવો આપણો ઉપદેશ આપતો આ અલૌકિક ચરિત્ર બુટોલ નગરમાં કરી નીલકંઠ વર્ણી આગળ વધ્યા છે. ફરતા ફરતા એક મોટો વડ આવ્યો. વડની નીચે 1000 વર્ષની ઉંમરના એક ગોપાલ યોગીને જોયા. ગોપાલ યોગી પાસે ગયા. ગોપાલ યોગીને જોઈ નીલકંઠ વર્ણીને એમ થયું કે આ યોગી પાસેથી આપણે કંઈક શીખવું પડશે. એમની પાસેથી નીલકંઠ વર્ણીએ અષ્ટાંગ યોગ શીખ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. અષ્ટાંગ યોગની અનેક ક્રિયાઓ લેતી, ધોતી, બસતી, 2 પ્રકારની. નવરી ક્રિયા, શંખ પ્રક્ષાલન ક્રિયા, 84 પ્રકારના આસન શીખ્યા, 3 પ્રકારના પ્રાણાયામ વગેરે, 12 પ્રકારના યમ, 12 પ્રકારના નિયમ. આમ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. 1000 વર્ષના ગોપાલ યોગી હતા. મૃત્યુંજય નામની શક્તિ એમની પાસે હતી. જ્યારે મૃત્યુ આવે ત્યારે પોતાના જીવાત્માને બ્રહ્મરંધ્રમાં લઈ જાય. મૃત્યુ આંખો મારી ચાલી જાય. આવા ગોપાલ યોગી તેની પાસે 1 વર્ષ સુધી રોકાયા છે. 1 વર્ષ સુધી ગયા છે અને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પછી શ્રી હરિને વિશે ઈષ્ટદેવપણાની ભાવના છે. નીલકંઠ વર્ણી ભગવાનપણાની ભાવના. ત્યારે ગોપાલ યોગી બ્રહ્મરંધ્ર નામના 6થા ચક્રને તોડી શક્યા છે. 6 ચક્ર ભેદે ત્યારે મોક્ષ ગતિને પમાઈ છે. ગોપાલ યોગીએ 5 ચક્ર ભેદ્યા. 6થું બ્રહ્મરંધ્ર નામનું ચક્ર એ ભેદી ન થશે. આપણે કઈ ના કોમામાં ગયા. કોમામાં બે રીતે જવાય. એક હૃદયના વિવરમાં જીવ ચાલ્યો જાય, બીજો બ્રહ્મરંધ્રમાં ચાલ્યો. પછી જેમ જેમ શરીરમાંથી દુઃખ મળતું જાય એમ શરીરમાં એ પ્રસર પકડાય. જીવન છોકરાને તમે બીવડાવો અને કમળા તો હટાઈ ગયો, પછી જુઓ પપ્પા છે વૈયા ગયા હોય તો ત્યાંથી નિર્ભય થઈને બાળક બહાર આવે. એમ આ બ્રહ્મરંધ્રમાં કે હૃદયના વિવરમાં શરીરમાં અસહ્ય દુઃખ થાય ત્યારે જીવાત્મા 2 ઠેકાણે જાય. એને આપણે કહીએ છીએ કોમામાં ગઈ.
આ નીલકંઠ વર્ણી આ ગોપાળ યોગીને જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે બ્રહ્મરંધ્રમાં ચાલ્યા જતા. આવી એની પાસે સિદ્ધિ હતી. પણ બ્રહ્મરંધ્રના દેવ છે સહજાનંદ. બ્રહ્મરંધ્ર એ સહજાનંદ એને પ્રત્યક્ષ મળ્યા. એટલે દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપ એક થઈ ગયા. નીલકંઠ વર્ણીને એને નીલકંઠ વર્ણિની વિશે પ્રત્યક્ષ ભગવાનપણાની ભાવના થઈ. અષ્ટાંગ યોગની સિદ્ધિ હતી છતાં બ્રહ્મરંધ્ર નામના ચક્રને ભેદીને મોક્ષ ગતિને નહોતા પામતા નીલકંઠ વર્ણીને પ્રતાપે તે મોક્ષ ગતિને પામ્યા. આવી રીતે ગોપાળ યોગીનો મોક્ષ કરી નીલકંઠ વર્ણી આગળ વધે છે. એમને દિવ્ય ગતિ આપી. અષ્ટાંગ યોગની સિદ્ધિ ગોપાળ યોગીને સાર્થક બની ગઈ. ત્યાંથી નીકળી આદિવારા ગયા. આદિવારાથી શિરપુર સિદ્ધવલ્લભ રાજાને ગયા. સિદ્ધવલ્લભ રાજા સાધુઓને બહુ પૂજતા હતા, માનતા હતા. ઘણા સાધુઓ એને ત્યાં હતા. તેમાં નીલકંઠ વર્ણી પણ આવ્યા. પણ બધા કરતા સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠ વર્ણીની વિશે દિવ્ય ભાવ થયો. ગોપાળદાસ નામના એક સાધુને નીલકંઠ વર્ણીની સેવામાં રાખ્યા અને નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ વધ્યા. ગોપાળદાસ એક સાધુ હતા, એ પણ નીલકંઠ વર્ણીની સેવામાં જોડાયા. અનેક સિદ્ધોનો પરાજય કરી અનેક સિદ્ધોને દિવ્ય ગતિ આપી નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા નેપાળમાં પધાર્યા. ત્યાં એક તૈલંગ દેશમાં એક બ્રાહ્મણ ગયો. નીલકંઠ વર્ણીને કીધું, હું આ દૂષિત થઈ ગયો છું, કાળું દાન લઈ મારી ઉપર રાજી થાવ. નીલકંઠ વર્ણી એના ઉપર રાજી થયા. આબરૂ વગેરેના બ્રાહ્મણને નીલકંઠ વર્ણી આબરૂ વાળો કર્યો, યશ વાળો કર્યો અને સારી રીતે જીવન જીવી શકે એવી રીતે નીલકંઠ વર્ણીએ આશીર્વાદ આપ્યા. ત્યાંથી વિદાય લઈ નીલકંઠ વર્ણી 9 લખા પર્વત આવ્યા. 9 લખા પર્વત ઉપર 9 લાખ યોગીઓ તપ કરતા હતા. 9 લાખ સિદ્ધો તપ કરતા હતા. 3 દિવસ રોકાણ. 9 લાખ યોગીઓનો મોક્ષ કરવા માટે 3 દિવસ જ રોકાણ. બધાને દિવ્ય સ્વરૂપે જેટલા યોગી 9 લાખ યોગીઓ હતા, નીલકંઠ વર્ણીએ 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. 9 લાખને એક સાથે દર્શન દીધું અને બધાને દિવ્ય ગતિ આપી. ગોપાળ યોગીનું એકનું કલ્યાણ કરવા માટે 1 વર્ષ સુધી રોકાણા હતા. અહીંયા 3 જ દિવસ રોકાયા. ત્યાંથી નીકળી હસ્તી માર્ગે એટલે મોટા માર્ગે ચાલતા નીલકંઠ વર્ણી વડવા કુંડ આવ્યા. ત્યાંથી કપિલજીના આશ્રમમાં આવ્યા. ત્યાંથી જગન્નાથ ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે નીલકંઠ વર્ણીએ ઉતારો કર્યો. ઉત્તરમાંથી નીલકંઠ વર્ણી પૂર્વમાં આવ્યા છે. અયોધ્યાથી નીકળી અને ઉત્તર સુધી ફર્યા અને પૂર્વમાં જગન્નાથપુરીમાં પધાર્યા. જગન્નાથપુરીમાં આવ્યા. નીલકંઠ વર્ણીને ખ્યાલ આવ્યો, આ તો બહુ પાવાઓ આસુરી વૃત્તિના વસે છે. બધા ભેખધારી, બધા બાવળા સાધુ હતા, પણ બધા અસુરો હતા. સાધુ નો હતો, એની વૃત્તિઓ આસુરી હતી. નીલકંઠ વર્ણીએ વિચાર્યું, આ વિભાગમાં, આ પ્રદેશમાં આ ભાવો ભારરૂપ છે, કેવળ ઉદરમ ભરા છે, રસાસ્વાદ અને સ્ત્રીમાં આસક્ત છે. આ ભાવોને આપણે ગમે તે રીતે આનો નિકાલ કરી આ ભૂમિનો ભાવ ઓછો કરવો. વર્ણી ભાવોની સેવામાં રોકાઈ ગયા. એટલે એક બાવો નીલકંઠ મોક્ષ રાખી મીઠો બોલવા, ભાઈ એવા નાના છોકરા પાસે શું કામ બહુ કામ કરાવો?
તો જો કે શું તારે શું? તો કે લઈ લાકડા લઈએ, નીલકંઠ બીજો કે શાકભાજી લઈએ અને સુધારી દે, આ કામ કરી દે, વાસણ સાફ કરી દે, આમ કરી દે. નીલકંઠની માટે બાવાઓ અંદર ઝઘડ્યા, નીલકંઠની માટે બાવાઓ અંદર ઝઘડ્યા અને પછી એમ થયું આપણને મારી નાખતા આ નીલકંઠ છે. એમ કરી નીલકંઠને મારવા જાય તાર નીલકંઠ મટી જાય, બાવો બાવન મારના, બાવો બાવન મારના, બાવો બાવન આમ આવ્યું. જ્યાં જોયે ત્યાં નીલકંઠ દેખાય, નીલકંઠને મારવા જાય, નીલકંઠ ખસી જાય, બાવો આવી જાય, નીલકંઠને મારવા જાય, નીલકંઠ ખસી જાય, બાવો આવી જાય. આમ એક દિવસમાં 10,000 બાવાઓને યમપુરીને રસ્તા કરી દીધા. 10,000 બાવાઓને ઠાર કર્યા. નીલકંઠોણીએ પોતાની ઐશ્વર્ય શક્તિથી ભૂમિનો ભાર ઉતાર્યો. આવું મહાઘમસાણ યુદ્ધ જોઈ આજુબાજુના ગામડાઓમાં, શહેરો, તીર્થોમાં જઈ ભાગ્યા, નેતાઈ ગયા. સાથે બીજા વાત કરવા એક નીલકંઠ વર્ણિ બહુ નાનો છોકરો છે, જયપુરીમાં આવ્યો છે. રાજથી ધ્યાનમાં બેઠો રહે. નારી અને ધનમાં લોભાતો નથી, મનની વાત જાણે. ત્યાંથી ભાગેલા બાવા બીજા બધા બાવાઓને હમાતા મીડા દેવા. એક એવા બ્રહ્મચારી એવા જગન્નાથપુરીમાં ઘણા આપણી નાઈટના બાવાઓને આમ અમથા અમથા એને કાંઈ અસરથી એને લાકડી હાથમાં લીધી. કેટલાય 10,000 બાવાઓ મરી ગયા છે. એટલું તો છાપા છે, બીજું ભાઈ છાપામાં આંકડા હોય તો જુદા. 10,000 એવો બ્રહ્મચારી ખતરનાક રાજને ધ્યાનમાં બેઠો રહી. રૂપિયા મૂકે તો હામી જોતો નથી, લોભાતો નારી ને તૈયાર રહેવા. ઓલા કે પણ મનની વાત જાણે છે, કેમ માનશો? આપણે સાંભળી ગયા, સમજી ગયા કે છે બધું જોયા. નીલકંઠના જગન્નાથપુરીના બાબાઓમાં આસુરી વૃત્તિ અમારા આસુરી મારી જ્યારે આવો ત્યારે કરતા કરતા પ્રાર્થના કરો, હે નીલકંઠ વર્ણિ મહારાજ, ભલે તમે અમારા ઉપર બહુ દયા કરીને આ બાજુ પ્રસ્થાન શરૂ કર્યું છે. હે નીલકંઠ વર્ણિ, હે બાળા, જેમ જગન્નાથપુરીના બાબાઓમાં આસુરી વૃત્તિ આવી મારી, એમ અમારા અંતરમાં આસુરી વૃત્તિ નીલકંઠ વર્ણિ 10 મહિના સુધી રોકાણ. આદિ ગુરુમાં આવ્યા, ત્યાં 2,000 માનસપુરમાં 4,000 ગયા. નીલકંઠ વર્ણિને મારવા આવ્યા. નીલકંઠ વર્ણિ તે રાઈ આવ્યા. સમી સાંજે સખી સાહિત્ય કયો પાના અને છેડથી પથરો ઈ કે અમે સાંજે આવ્યા. આવરણપુરીમાં આપણા ગુરુમાં 2,000 5,000 આપણને મારે દી કલા આપીને મારી નાખો. ઓટા ઉપર ઉતારો ફેરવો, ઓટા ઉપર શાંતિથી સુતા. અમી હાજમાં અસુરો મીઠા પથરા મીઠા મારો. ઓટાથી એક ઊંચા થયા પથારો. પણ નીલકંઠ વર્ણિને એક પથ્થર 72 ફૂટ ચારે બાજુ છેટા
મળ્યો છે. પાત્ર અને કુપાત્ર જીવને જેને મારી મૂર્તિનો યોગ થાય એવું મારા કલ્યાણ થયું છે. અનંત જીવન આવનાર પછી પહેલા ગમે તે તપ કરે, શરીર થાય, બીજા એટલા એનું મૃત્યુ નહીં. એ મૃત્યુની મંત્રનો જાપ કરવો પડે. એની પાછા એક જ જાપ કરો અને જીવાત્માઓનું કલ્યાણ કરવું. પછી મારું અવતાર હજી અવતાર કાર્ય પૂરું થયું નથી. આ પૃથ્વી ઉપરથી જાવ છે તોય જાય નહીં, બીજા એને મારવાની ઈચ્છા નહીં. આ ભૌતિક શરીરથી કરી નીલકંઠની શિવકાથી વિષ્ણુકાંતથી બધા તિરંગ ક્ષેત્રમાં એવા રામેશ્વરમાં 2 મહિના ભૂતપૂરી ઘોર વનના ચાલતા ચાલતા ભૂતપૂરી આવ્યા. ભૂતપૂરીમાં એક બહુ મોટા આચાર્ય ત્યાં રામાનુજાચાર્ય હતી. એનું દર્શન કર્યું. બહુ મોટા લાખો અનુયાયીઓ એના ત્યાં સાંજે સભા આચાર્ય શિષ્યો બધા બેઠા. સ્ટેજ ઉપર નીચે બેઠા સ્ત્રીઓ અને પુરુષો બધા કપલ વાઇઝ બધા બેસી સભા ભેગી સાધુ સામે બેઠા ભેગા બેઠા. નીલકંઠ ધોરણી આમ બેઠા ન પીવું જો નીલકંઠ ધોરણીને શું નથી કરતા નો પેલી નીલકંઠ હજારોની સભા અને મોટા હજારોના શિષ્ય, હજારોના ગુરુ, મોટા આચાર્ય સભામાં યાદ રાખજો, વિદ્વાન સભામાં છે વિદ્વાન કોઈ સભામાં જાય નહીં, જાય સમાજના વાતાવરણમાં ભળી જાય અને વિદ્વાન કહેવાય. સમજાય? સમાજના પ્રવાહમાં ભળવા માંડે એને વિદ્વાન નીલકંઠ ધોરણી વિદ્વાન. સભામાં થોડું પૂછવું હશે. આચાર્ય પૂછો ત્યાગીઓ છે, અપરિણીત છે, બ્રહ્મચારીઓ છે, સામે સ્ત્રીઓ બેઠા છે, સંતોષીઓ ઘણા બેઠા છે. આનું દ્રવ્ય કેમ નહીં? તો આચાર્યની ગાદી બધી અને હવા સુધી જો રહેવા મંદિરો કર્યા. સહજાનંદ સ્વામી સંપ્રદાય થાય પછી તેમાં જૂનાગઢના મંદિરમાં શંકર પાર્વતીને મૂર્તિમાન સાથાને બદલે 3 ટાઈમ ફૂલ ડીશ જમવા. આવો ભગવાન છે કે લાવો લાવો બની જાય એના સાધુ. કોનાના ઘરેણા, જેને સર્પના ઘરેણા હોય એને કોનાના ઘરેણા. સ્મશાનવાસી, જેને સ્મશાનની ભસ્મ ચોળવાની હોય એને વૈશાખ મહિનામાં સાચા ચંદનના વેપરને ચંદનના ભાગા
જે શંકર ઉપર વાળનો મુગટ હોય એ શંકર ઉપર જુનાગઢમાં સોનાના મુગટ. સમજાય? તમારો ભગવો એ કોઈ આવો છે? પાણીને બદલે ઘી આપે એ સહજાનંદ સ્વામીની ઉદારતા. હાથવાને બદલે લાડવા આપે એ સહજાનંદ સ્વામીની ઉદારતા. આ સહજાનંદ સ્વામીમાં હેત થાયલી અને પાણીને બદલે છાશે આપેલી એવા હગામાં આસક્તિ થાય છે. કેવા ભગત થયા છો તમને ખબર પડતી નથી. આવા સરસ ભગત છો. સમજાય? દાન દીધા પેલા વિચાર કરો. સુપાત્રને આપ્યું છે, કુપાત્રને આપ્યું છે કે પાત્રને આપ્યું છે? સુપાત્રને આપેલો સાથવો લાડવા બનીને આવ્યો. બપોરે દાળ ભાત શાક રોટલી કાચા પાકા અંબારા કેટલી પ્રકારના ફરસાણ જુદા જુદા મિષ્ટાનો શંકર પાર્વતીના સોના ચાંદીના થાળમાં ધરવામાં આવે છે જુનાગઢમાં. સાંજના પ્રમાણમાં ભોજન, સવારે સવારના પ્રમાણમાં ભોજન. મારા વાલાની ઉદારતા જુઓ. સમજાય? ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે. વિવેકી નરને એમ વિચારીને જો. વિવેકી નરને એમ વિચારીને જો. વિવેકી નરને વિચારીને જો. કુપાતરને દાન દેવું કે બીજ ખારમાં બોવું. વિવેકી નરને એમ વિચારીને જો. વિવેકી નરને એમ વિચારીને જો. એમ વિચારીને જો.
ઇન્દ્રિય પાંચ છઠ્ઠું મન જીતે એ સુપાત્ર. કામી ક્રોધી લોભી લંપટ કુડા બોલા કાવે કુપાત્ર. સુપાત્ર તો અહીંયા તો પરબ્રહ્મ તત્વ હતું. શંકર પાર્વતીએ પરબ્રહ્મ તત્વમાં સાથો આપ્યો. અનેક ગણો થયો કિંમતમાં, અનેક ગણો થયો કિંમતમાં. સંખ્યામાં અનેક ગણું કરવું એના કરતા કિંમતથી અનેક ગણું કરવું સારું. દ્રૌપદીએ નિજ ચીર બધેરી બાંધ્યું હરીને હાથ. દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને આંગળીમાં લાગી ગયું. દ્રૌપદીએ પોતાની સાડીમાંથી એક વીરો ફાડી અને ભગવાન કૃષ્ણને વીંટી દીધો, પાટો બાંધ્યો. વિચાર કરો, પાટા બાંધો તો પરબ્રહ્મને પાટો બાંધ્યો. ભરી સભામાં ચીર પૂર્યા. એક જ લીરો કપડાનો 999 થાળીઓ આવી. જ્યારે પાંડવો દ્રૌપદીને જુગારમાં હારી ગયા. પાંડવો વ્યવહારિક રીતે, કાયદાકીય રીતે કાંઈ બોલી શકે નહીં. કૌરવોએ દ્રૌપદીના ચીર ખેંચવાનું શરૂ કર્યું. પાંડવો બધા સભામાં બેઠા હતા, બધાના હાથ હેઠા થઈ ગયા હતા. ત્યારે દ્રૌપદી આર્તનાદ કર્યો, હે મુરલી વાળા, ક્યાંય ગયો, હે મુરલી વાળો, ક્યાંય ગયો, મારી રક્ષા કરો. ત્યારે મુરલીધર શ્રી કૃષ્ણ આવ્યા છે. દુશાસન જેવો દુષ્ટ દ્રૌપદીના શરીર ઉપરથી સાડીઓ ખેંચતો અને મુરલીધર સાડીઓ ખુલતો. 1000 હાથ વાળો આપતો તો 2 હાથ વાળો થાકી ગયો લઈ. જે કરો એ પરબ્રહ્મ માટે કરો તો એક સ્વાર્થિયા કુડા બોલા કામી ક્રોધી લોભી લંપટ ગુરુઓ માટે કહ્યું છે. સ્વાર્થિયા સગા સંબંધી માટે કહ્યું છે. કાંઈ ફળ નથી. અને જુઓ છો બધા એ મધપુડામાં માખી હોય ને તો માખી ઉપરા ઉપર પડતી હોય. મધપુડામાં મધ હોય ને માખી ઉપરા ઉપર પડતી હોય. એ મધ ઉજેરી લેવામાં આવે ને પાછળ વનસ્પતિના છોડડા આવે પછી માખી ન કહે. તમારામાં મધ છે ને ત્યાં સુધી હકાવાળા ઉપર ઉપર પડવા. મધ ગયું એટલે પૂરું. હામો ન મળે. આમ હામો મળવાનો હોય તો ક્યાંક સંતાઈ જાય. આ ગૌડાને પૂછો મધ સુહાઈ ગયું, છોકરા ની બોલાવતા હોય બહુ હામું નીકળ્યું, મધ સુહાઈ ગયું. સ્વાર્થ્યો સંસાર એમાં આપ બધી આવું છે. અને દ્રૌપદીની લાજ મુરલીધરે રાખી. દ્રૌપદીની લાજ દુઃખ ટાળો છો, કેના દુઃખ ટાળો છે? સમાજના દુઃખ ટાળો, એનાથી પુણ્ય થાય. પુણ્યથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. સમાજ સેવા સ્વર્ગલોક સૌથી વાળો છે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે પ્રવિશંતિ. ગીતાજી કે પાછો એકલો મૃત્યુ લોક. કોઈ ખવાઈ ગયું પાછો મૃત્યુ લોકમાં. કોઈ કર્યું સ્વર્ગમાં, કોઈ ખવાનું પાછો મૃત્યુ લોકમાં. દ્રૌપદીએ પરબ્રહ્મને પાટો બાંધ્યો હતો. ખરે ટાઈમે લાજ રાખવી હોય, ખરા દેશકાળમાં
પણ રક્ષા જો ઈચ્છતા હો તો પરબ્રહ્મને ભેટો, પરબ્રહ્મને ઓળખો, પરબ્રહ્મની સેવા કરો. શંકર પાર્વતી અહીંયા પરબ્રહ્મને સાથો આપ્યો. નીલકંઠને સાથો જમાયો. પેલા સ્મશાનવાસી નીલકંઠ, કૈલાસવાસી નીલકંઠ, આ ધર્મપુત્ર નીલકંઠ હતા. એ નીલકંઠે કૈલાસવાસી નીલકંઠને જૂનાગઢના મંદિરમાં સોનાના સિંહાસનમાં બેસાડ્યા. પરબ્રહ્મની સેવાનું ફળ. આ ડોક્ટરો કીધા કરે સેવા જ કરી છે, સેવા જ કરી છે એમ કરી પાટા વીટા કરે. પણ એ કોઈ દર્દી ખરે ટાઈમે ન ઉભો રહી. બહુ સરસ કથા. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં આ કથા મને બહુ ગમે છે. નીલકંઠના આ ચરિત્રથી નીલકંઠની ઉદારતાનું દર્શન થાય છે. એની વિશાળ ઉદારતા. અને આ ચરિત્ર ઉપરથી સતાન સ્વામી જન્મમંગલમાં એમને ઉદાર લખ્યા છે. ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક. 108 નામ પાડ્યા સતાનંદ સ્વામીએ. એમાં આ એક ઉદાર એવું નામ પાડ્યું કે આ ચરિત્ર આવો ઉદાર કોઈ ક્યાંય મળે નહીં, કોઈ થયો નથી, અત્યારે નથી, થશે નહીં. એ ધર્મ પુત્ર જ એવો ઉદાર છે કે સાથવાને બદલે લાડવાની. બીજા અદભુત ચરિત્ર છે નીલકંઠ વર્ણિનું. વન વિચરણ વખતનું આ ચરિત્ર અદભુત છે. કઈ ફળ નથી એને માટે પૂટી સમજા. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામ દશાશ્વમેધિ પુનરેતિ જન્મ દશાશ્વમેધિ પુનર્ભવાય કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાન કૃષ્ણને એક જ વાર પ્રણામ કરો. 10 અશ્વમેધ યજ્ઞ કરનારને ફરીવાર જન્મ લેવો. ભગવાન કૃષ્ણને પ્રણામ કરનારાને ફરીવાર જન્મ નહીં લેવો પડે. આ એની ઉદારતા છે. સમજાય? એના સાધુઓની પણ એવી ઉદારતા છે. અમારે ગુણાતીતાન સ્વામીના શ્રી સદગુરુ બાલકૃષ્ણ સ્વામી હતા. એના શ્રી સદગુરુ નાનદાસજી સ્વામી હતા. ઉનાનું મંદિર એમને કહ્યું. ઉના ત્યારે એક હંસરાજ શેઠ હતા ગાંધી. એને બીજી કઈ આર્થિક શક્તિ નહીં, પણ સંતો માટે છાશ લઈ આવે. ગાય હતી, છાશ બનાવે, છાશ લઈ આવે સંતો. સ્વામી મંદિર કરવા માટે ઘણા વર્ષો સુધી, ઘણા મહિનાઓ સુધી ત્યાં છાશ જમાડી. સ્વામી મંદિર પૂરું થયું. સદગુરુ નાનદાસ સ્વામીએ શેઠને પૂછ્યું, શેઠ બહુ અમે અહીંયા તમે બહુ અમારી સેવા કરી, છાશ આપી, કાંઈ મૂંઝવણ હોય તો કહેજો. ત્યારે શેઠે કીધું, સ્વામી મૂંઝવણ તો ઘણી છે, કે કાંઈ વ્યવહારે પાટો બાંધતો નથી, કાંઈ બે પાલરે ખાતા નથી, બહુ આર્થિક શક્તિએ બહુ મૂંઝવણ છે. કાંઈ નાનો એવો પ્રસંગ કરવો હોય તો કેટલી મૂંઝવણ થાય, કેટલી ઊંચી વધારાની યાદે લઈ આવવા પડે, અને આ બધું કરી છે. સ્વામીજી અમને તમે છાશ બહુ આપીશ, તમારી છાશ અમને બહુ પીવીશ. તમે મુંબઈ જાઓ ત્યાં જ્ઞાન થઈ જાય,
જ્ઞાન થઈ જવાનું. તેજાના અને સૂકા મેવાનો ધંધો કરજો ગામ. બદામ, કાજુ, કિસમિસ, લવિંગ, એલચી, તજ, આનો ધંધો કરજો ગામ. નંદા સ્વામીના આશીર્વાદથી મુંબઈ ગયા. ગાંધી કુટુંબ કહેવાનું. સાંભળો. હમણાં અમે 20 વર્ષ પહેલા અમારા ગુરુ જોગી સ્વામી પાસે ગાંધી કુટુંબમાં ગયા હતા રસોઈ કરવા. એના પિતાશ્રી તો નહીં છોકરાઓના, પણ જોશીભાઈએ સ્વામીને હરિભક્ત દ્વારા કેવડાયું. સ્વામીને કહ્યું અમને સત્સંગ રહેવાનો આશીર્વાદ આપે, અમારા છોકરાઓને સત્સંગ રહેવાનો આશીર્વાદ આપે. રૂપિયા અમારી પાસે કેટલા છે એ તો અમને કઈ ખબર નથી. નાનદા સ્વામીના આશીર્વાદથી કેટલા રૂપિયા છે અમને ખબર નથી. અમારા વડવાઓએ નાનદા સ્વામીને છાશ પાઈતી અને છાશને બદલે નાનદા સ્વામી અમને આજ પહોંચાડ્યા છે. આ સંપ્રદાયની આ કથાઓ અદભુત છે. લઈ આવો આવો ભગવાન, લઈ આવો આવા સાધુ. આવી કથાઓ સાંભળી છાશને બદલે મેવા આપે એવું કે સાંભળ્યું છે જન્મ ધરીને. અમે તો પહેલી વાર સાંભળ્યું અહીંયા. સમજાય છે? અત્યારે પણ આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામી એવા ને એવા કાર્યો કરે છે. અત્યારે પણ એ સહજાનંદ સ્વામીના એવા ને એવા સંતો સંખ્યાબંધ આ સંપ્રદાયમાં છે. છાશને બદલે દૂધ આપી દે, છાશને બદલે મેવા આપી દે, હાથમાં બદલે જાનવા આપી દે. આ સંપ્રદાયના પ્રવર્તક સહજાનંદ સ્વામી, એના પ્રચારક આ સંતો, એનામાં અદ્ભુતતા છે, આ અલૌકિકતા છે. એટલે કે છે દુર્બલ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી એ સદપુરુષની સેવા. મુઠ્ઠી તાંદુલ આપ્યા, પૌવા આપ્યા ભગવાન. ભગવાન ખાઈ ગયા સુદામાના તાંદુલ. ગરીબાઈ ગઈ, ઝૂંપડા હતા ત્યાં પડલા થઈ ગયા. આ પરબ્રહ્મની ઉદાર. નક્કી કરો ભગવાનના ભક્ત. અને બીજા માટે બધું બંધ કરો, વ્યવહાર માટે વિવેકથી વાપરો. તમારી જિંદગી, તમારી બુદ્ધિ, તમારો સમય, તમારી સંપત્તિ, તમારી સંતતિ ભગવાન માટે અને ભગવાનના ભક્ત માટે ઉપયોગમાં આવે એવું આ નીલકંઠના ચરિત્રથી બધા નક્કી કરો. ભૂતપુરીમાં રામાનંદના દર્શન કર્યા. આદિકેશવમાં ગયા. 2000 અસુરોનો નાશ કર્યો. પંપા સરોવર ગયા. મળિયાચળ પર્વતમાં જ્યાં ચંદનના વૃક્ષો છે, સર્પો વિટાઈ રહ્યા છે, એ વનમાં નીલકંઠની નિર્ભયતા ચાલ્યા. સાક્ષી ગોપાળ થઈને પંઢરપુર પધાર્યા. ચંદ્રભાગા નદીને કાંઠે વિઠુબાની મૂર્તિને ભેટ્યા. 2 મહિના સુધી પંઢરપુરમાં નીલકંઠ વર્ણિ રોકાણ. પંઢરપુરથી દંડકારણ્યને પ્રદક્ષિણા કરી નાસિક ગયા. ગોદાવરીમાં સ્નાન કર્યું. ત્રંબકેશ્વર મહાદેવને પ્રસાદીના કર્યા. તીર્થને તીર્થત્વ આપ્યું, દૈવત બતાવ્યું. ગોદાવરી ઉતર્યા, તાપી ઉતર્યા, ગુજરાતમાં પ્રવેશ કર્યો. નર્મદા, મહી અને સાબરમતી ઉતરી ભગવાન નીલકંઠ દીવનાથ પધાર્યા.
નીલકંઠ વર્ણીએ ગુજરાત સૌરાષ્ટ્રમાં પોતાના પાવન પગલા મૂક્યા. ભીમનાથથી નીલકંઠ વર્ણી આગળ વધતા વધતા ભાવનગર આવ્યા. ભાવનગરમાં આવેલા ભગતની ધર્મશાળામાં સદાવ્રતમાં જીવ્યા. ભાવનગરથી આગળ વધતા વધતા નીલકંઠ વર્ણી ઉના પધાર્યા. ઉના ગુપ્ત પ્રયાગમાં 2 મહિના સુધી રહ્યા. ગુપ્ત પ્રયાગના પૂજારીએ નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, મહારાજ બ્રહ્મચારી, આ અમારે પાણીની બહુ તંગી છે. પાણી ઉનાળામાં મળતું જ નથી. નીલકંઠ વર્ણી કે લાવો ગોદાવરી ગુરિત કરી દીધું, આ કુંડ ગાળો ને આ પાણી કોઈથી નહીં ફૂટે. ગમે એવો દુષ્કાળ છે, અત્યારે પણ ગમે એવા દુષ્કાળમાં એ કુંડમાં પાણી કાયમ વધે છે અને એના પૂજારીઓ આ કુંડથી ભગવાનને અભિષેક કરાવે છે વગેરે. અને દિલવાડામાં ભાના પાઠકને ત્યાં 2 મહિના સુધી જમવા ગયા. ગુપ્ત પ્રયાગમાં રોકાણા. ત્યાંથી નીલકંઠ વર્ણી ફરતા ફરતા હવે જે કથા આવે છે એ વન વિચરણ સત્સંગીઓ મુજબ નહીં પણ હરિલીલા મૃત મુજબ આ નીલકંઠ વર્ણીનું હવે વન વિચરણ થાય છે. આ પ્રસંગો તમને ભક્ત ચિંતામણીમાં નહીં મળે. આ પ્રસંગો તમને સત્સંગી જીવનમાં પણ નહીં મળે. ત્યાં 2 માસ રોકાણા ગુપ્ત પ્રયાગમાં નીલકંઠ વર્ણી. ત્યાંથી મછોંદરી નદીના નાલામાં 3 રાત સુધી 3 દિવસ સુધી રોકાણા છે. ઉનાથી નીલકંઠ વર્ણી ડોળાસા આવ્યા. ડોળાસા એક કુંભારને ત્યાં રાત રહ્યા. કુંભારનો ગુરુ આવ્યો તો એ પ્રજાપતિ કુંભાર હતો. એને આમ માટીનું ગોદડું ઓલું ઢગલો પોળો કરી માથે ગધેડાની દલી પાથરી એના ગુરુને હુવડાયો. ત્યાં નીલકંઠ વર્ણી આવ્યા. કઈ જમવાનું તો ક્યાં જમવાની તો કઈ ઈચ્છા નથી, રાત રોકાવી છે. બહુ સારું. બીજો ઢગલો પોળો કરી માથે વળી પાછી ગધેડાનો સામાન પાથરી દીધો. નીલકંઠ વર્ણી કીધું અહીં સુઈ જાઓ ભાઈ, મારે હોવાનું કામ છે, સવારમાં તો આગળ જવું છે. રાતે ઓલો બાવો પડખા ફરે, બોલે હે રામ. નીલકંઠ વર્ણી કે શું છે બોલો. વળી બીજું પડખું ફરે, હે કૃષ્ણ. નીલકંઠ વર્ણી કે શું છે બોલો. હે રાધાપતિ. તો કે બોલો બોલો શું કામ છે. અરે બાવો કે તમે રાધાપતિ. હા. નીલકંઠ વર્ણી કે હા એ રાધાપતિ. તમે કૃષ્ણ. હવે કૃષ્ણ. તમે રામ. તો કે હું રામ. ઓહો, આવા દિવ્ય દર્શન દીધા. બાવાને સુખ આપ્યું. પ્રજાપતિ બહુ રાજી થયો. સવારે નીલકંઠ વર્ણીને દૂધ પાયું. દૂધ પી ડોળાસાથી નીલકંઠ વર્ણી લોઢવા પધાર્યા. લોઢવામાં ચારણ જ્ઞાતિની એક લખુબાઈ હતી. એને ત્યાં શ્રીજી મહારાજ રોકાણા. નીલકંઠ વર્ણી ત્યાં રોકાયા. ઘણો ટાઈમ ત્યાં રોકાયા. લખુ ચારણ દરરોજ દૂધમાંથી અને દહીંમાંથી તર તારવીને એમાં સાકરનો ભૂકો નાખી નીલકંઠ વર્ણીને જમાડે. આવું એ નીલકંઠ વર્ણીમાં. તમે ગ્રહસ્થ છો, તમને ખબર છે તમારી ઘરવાળી તમને દૂધ દે તો તર ન આવવા દે. ભલે તૂટી ગયા એને માટે હજી તૂટી જવાના છો, હજી તમે સમજવાના નથી. તર વગરના દૂધ ખાઈ ખાઈ જોને આ ભાષા મળી ગયા તમારા. મહિનાઓ સુધી લખુ ચારણે નીલકંઠ વર્ણીને દૂધ અને દહીંના તરમાં આકર નાખીને જમાડ્યા. નીલકંઠ વર્ણી લખુ ચારણ ઉપર બહુ રાજી થયા. માઇક માઇક જોશી માઇક, તે અમારી બહુ સેવા કરી, શું તને આપીએ, મારે કાંઈ જોતું નથી. બ્રહ્મચારી મહારાજ, આ મારો વીરો દીકરો છે અને અમારે 50-60 ભેંસો છે ને, આમ ન રે કાયમ.
નીલકંઠ વર્ણિકે ડોશી આ તો બધું પ્રલય કાળમાં બધું નાશ થઈ જવાનું છે. ધરતીકંપ થાય, પાણીનું પૂર આવે છે, ત્યાં બધાય મરી જવાના છે. આ બધાય કોઈ નાશવંત, બધાય અવિનાશી નથી, બધાય નાશવંત છે. બીજું કઈક માગો. નીલકંઠ વર્ણીને ડોશી કે છે રાજી થયા હો ને તો મારે હાથ જોડી છે. નીલકંઠ વર્ણી કે જાઓ તમારી ઈચ્છા પૂરી થશે. વચ્ચે સીમર ગામ પધાર્યા નીલકંઠ વર્ણી. એક લોભી વાણીઓ મળ્યો, ત્યાં સૂર્યકુંડમાં નાયા. સીમર ગામ લોભી વાણીઓ મળ્યો, એને દૂધપાક જમાડ્યો નીલકંઠ વર્ણીને. પછી વળાવા ગયો નીલકંઠ વર્ણીને. નીલકંઠ વર્ણી કે માગો માગો, તો કે રૂપિયા ખૂબ દ્યો. અરે નીલકંઠ વર્ણી કે રૂપિયામાં તો ભાઈ દુઃખ છે. વેર જે ઉભા કરે, મામા ભાણેજ વચ્ચે દુઃખ ઊભું થાય. હારા જમાઈ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, કાકા ભત્રીજા વચ્ચે, પતિ પત્નીને પણ મૃત્યુ કરાવે. આ રૂપિયા હારા નહીં, દુઃખનું ઘર ભાઈ. બીજું કઈક માઇક તો કે રાજી થયા તો રૂપિયા દ્યો, બીજું કઈ જોતું નથી. લોભી વાણીઓ મહારાજ કે અમે એવો આશીર્વાદ, દુઃખી થાવ એવો આશીર્વાદ અમે ન દઈ, પણ મેં દૂધપાક તમને અત્યારે જમાડ્યો, સમજી ગયો. એમને કઈ આ ભાઈ 25 લીટર રૂપિયા દૂધ એમ નથી ખવડાવ્યું. નીલકંઠ વર્ણી કે જા તારી હિસાબ પૂરી થાય. આમ કરતા કરતા નીલકંઠ વર્ણી ડોળા સાથે લોઢવા આવ્યા. લખું તારે મેં શું ખાઈશું. લોઢવાથી પ્રભાસ પાટણ આવ્યા નીલકંઠ વર્ણી. શ્રી કૃષ્ણ ભગવાન પ્રભાસ પાટણમાં અંત સમયે જે રીતે બેઠા હતા એ રીતે નીલકંઠ વર્ણી બેઠા અને કહ્યું કે એકવાર શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને આવી રીતે બેઠા હતા અને પછી ભગવાનને પારાજીએ પાણ મળ્યા. એ પ્રભાસ પાટણને તીર્થત્વ આપી નીલકંઠ વર્ણી પ્રભાસ પાટણથી આગળ ચાલતા ચાલતા વંડુરી ગામ પધાર્યા. એહ તીર્થને કરી પવિત્ર આવ્યા ભંડારીએ ભંડુરીએ ભગવાન. ત્યાંના સૌજી બાપા લુહાર હતા, એને ત્યાં નીલકંઠ વર્ણી સાંજે પધાર્યા. લુહારે કહ્યું અહીં રાત રોકાવો, મારે આ કોર્ટ છે પાછળ જરા પાર્ટીશન કરી પાછળ રસોડું કરું છું, આગળ મારે કોર્ટ છે ધંધો કરવાનો, આ ઓટા ઉપર રાત રોકાવો. અને રાત રોકાવા તમારે કાંઈ જમવાનું, તો કે કાંઈ જમવાની ઈચ્છા તો નથી, દૂધ પીવું છે. સૌજી બાપા લુહાર દૂધ લઈ આવ્યા અને દૂધ પાયું. નીલકંઠ વર્ણી ત્યાં રાત રોકાણા ભંડુરીમાં. સવારમાં ભંડુરીથી નીકળી સીમાસી નીલકંઠ વર્ણી ગયા. સીમાસીના ચોરામાં રાત રહ્યા. સીમાસીથી અણખેલને ટીબે આવ્યા. અણખેલના ટીબાથી નીલકંઠ વર્ણી જુનાગઢ પધાર્યા. નીલકંઠ વર્ણી રહેશે. ને એક સંન્યાસીના આશ્રમમાં બાય રોકાણા તવેથી. આગળ નદી આવી જતી હતી, કાંઠે બેઠા હતા 2-4 વાઘને આમ તકિયાના આધારે બેસીને નીલકંઠ વર્ણી વાઘને તકિયો બનાવી બેઠા. બોલો સંન્યાસી આશ્રમમાંથી જોયો આ તો જો હવે 2 હેક્યા છે નાની લાઈ તો જો કાઠિયાવાડમાં કાઠી પાસે જાય તો આની શૂરવીરતા કેવી છે ખબર પડે. હવે આ સિંહ એક કોળિયો કરી ખાઈ જાય, પણ એ સંન્યાસીને ક્યાં ખબર હતી ભાઈ. કાઠિયાવાડના કાઠીઓ માટે જ આ સહજાનંદ સ્વામી પધાર્યા છે. કાઠી, કોળી, કણબી, કડિયાન બધાય ઘૂઘરી નાઈટ માટે જ આ આવ્યો છે. એને ક્યાંથી ખબર હતી. આ પાપીને પાવન કરવા માટે પધાર્યા છે. આવા દિવ્ય દર્શન સંન્યાસીએ કર્યા. નીલકંઠ વર્ણી દામોદરના મંદિરમાં ગયા. દામોદરના પૂજારીને દામોદર રૂપે દર્શન દીધા. સડાની વાવે સ્નાન કરી એને પવિત્ર કરી
એક સદાવ્રતમાં નીલકંઠ વર્ણી જમવા ગયા. સાત ઠેકાણે નીલકંઠ વર્ણીને બેસાડ્યા. 7 વાર ઉભા થયા. અહીં બેહો તો જમવા દઈ. પછી ઘડી બેસે પતરાવળો આવે, ત્યાં બીજો આવે, એ ઉઠ ત્યાંથી, અહીં બેસ, ત્યાં બેસે. ત્યાંથી ત્રીજા ઉઠાવ્યો, ત્યાંની અહીં બેસ, ને હમણાં બીજા વીઆઈપી આવે. નીલકંઠ વર્ણી કે તમે ગમે એટલી વાર ઉઠાડો બેસાડો, તમારું ભોજન જમીન તમારું પરમ કલ્યાણ મારે કરવું, હું જઈશ નહીં જેમાં વિના. ત્યાં સદાવ્રતમાં નીલકંઠ વર્ણી ગયા. ગિરનાર ચડ્યા નીલકંઠ વેશે, દત્તાત્રેયના પગલાને પાવન કરી ગિરનારથી નીચે ઉતરી ગિરનાર ઉપર જઈ દત્તાત્રેયના પગલાને પાવન કરી આમ લોજ તરફ નજર કરી, માંગરોળ તરફ નજર કરી, પીપળાણા તરફ નજર કરી. બસ હવે મારે ક્યાં જવું? ગિરનારથી નીચે ઉતર્યા નીલકંઠ વર્ણી. જુનાગઢથી ચાલ્યા, વંથલી જતા ખેંગાર વાવ આવે છે, ત્યાં પાણી પીધું. વંથલીમાં સૂર્યકુંડે સ્નાન કરી સ્ટેશન દરવાજે રાત રોકાણ. વંથલીથી નીલકંઠ વર્ણી શ્રાવણવતી ચોઈઠ નદી 56ની સાલમાં શ્રાવણવતી ચોઈઠ નદી નીકળ્યા અને પીપળાણા પધાર્યા વર્ણી વેશે. 1856ના શ્રાવણવતી ચોઈઠ નદી. આયલા હો શ્રી ઘનશ્યામ રે પ્રભુજી પીપલાને, કયા અનેક તીર્થો ને ધામ રે પ્રભુજી પીપલાને. નરસિંહ મહેતાની રેલીએ જેમાં દૂધ જુવારનું ધાન રે પ્રભુજી પીપલાણે. શ્રાવણવતી ચોઈઠને દિવસે સૂર્યોદય થતા નીલકંઠ વર્ણી વંથલી સોરઠથી પીપળાણા પધાર્યા. નરસિંહ મહેતા પૂજામાં બેઠા હતા. ભિક્ષામ દેહ કરીને આંગણામાં આવ્યા. તૈયાર ભોજન હોય આપો. એની છોકરીઓએ દીકરાઓએ કીધું તૈયાર કાંઈ અત્યારમાં સવારમાં ક્યાંથી હોય ભાઈ. નીલકંઠ વર્ણી કે કાંઈ વાંધો નહીં, મારે તો બહુ ઝાઝા જીવનું કલ્યાણ કરવું, રસોઈ કરો ત્યાં સુધી રોકાવું પોસાય એમ નથી. નીલકંઠ વર્ણી નરસિંહ મહેતાનું આંગણું છોડી ચાલ્યા. માંગોળ તરફ જવા માટે આખાને રસ્તે ગયા. ત્યાં નરસિંહ મહેતા પૂજા કરતા હતા. એના શાળગ્રામ પૂજાની મૂર્તિઓ નીલકંઠ વર્ણીની પાછળ જવા માંડી. આવું આશ્ચર્ય જોઈ નરસિંહ મહેતા ઘર બહાર આવ્યા. પૂછ્યું ભાઈ કોઈ યોગી જગી જોગી જતી આવ્યા હતા? હા, એક બ્રહ્મચારી આવ્યા હતા. ખાવાનું માંગ્યું, હાજર કઈ નથી, તૈયાર, વૈયા ગયા. અરે બોલાવો બોલાવો, એ જેવા તેવા નથી, તૈયાર તો છે ને. આજે આપણે જાહેરનું દાન કરી રાખ્યું છે, જાહેર દૂધમાં પલાળી રાખી. પીપળાણાનું મુખ્ય ખોરાક મુખ્ય ઉત્પાદન જાહેર હતી. દૂધમાં પલાળી બધાય ખાતા, એ જાહેરનું ધાન. એ કે સાંજે આપણે જાહેરનું ધાન કરી રાખ્યું છે, આપો એ અપાય. બ્રહ્મચારીને બોલાવ્યા, છોકરાને મોકલ્યો, શ્યામજીને, એ આવો આવો, એ બ્રહ્મચારી ગુરુજીને મોકલ્યો, એ બ્રહ્મચારી અમારા બાપા બોલાવે છે, એ બ્રહ્મચારી અમારા બાપા બોલાવે છે. બ્રહ્મચારી પાછા આવ્યા. જાહેરનું ધાન એક મોટી પિત્તળની થાળી, એ થાળી તમે જુનાગઢ મંદિરમાં પ્રસાદીની જુનાગઢ મંદિરમાં છે. મોટી થાળીમાં જાહેરનું ધાન. બહુ પુરુષ થવાથી શરીર ગળું ફાંકડું થઈ ગયેલું. નીલકંઠ વર્ણી એમ કા બધે પૂછો બધે સાફ કરી કાઢી નાખો. આમ બધે જે જાહેરના કોઈતરા હતા એ નીચોડી કાઢી નાખ્યા. નીલકંઠ વર્ણીએ કીધું પાછો હું અહીં આવીશ ને તમારા બધા એના પૂછા કાઢીશ. અને પછી દૂધ અને જાહેરનું જે કાંઈ સત્વ પી ગયા, બે હાથ થાળી કરી.
ગામના બૈરાઓ ભેગા થયા હતા. છે તો તપસ્વી, છે તો સાધુ, પણ પરાજ્યો બહુ લાગે, કૂચો કૂચો કાઢી છે. નીલકંઠ કે તમારા જીવના કૂચા કાઢવા છે મારે, તમે મારા કૂચા કાઢવાની રીતને સમજો નહીં. નરસિંહ મહેતાની જાહેરનું ધ્યાન લઈને નીલકંઠ આખા તરફ પધાર્યા. સમજો બરાબર કથાઓ. નરસિંહ મહેતા વળાવા ગયા, ઓજત નદી સુધી વળાવા ગયા. નરસિંહ મહેતા નીલકંઠ વર્ણીને તો 24 અવતાર રૂપે નીલકંઠ વર્ણીએ દર્શન દીધા. નરસિંહ મહેતા નીલકંઠ વર્ણીના સ્વરૂપમાંથી 24 અવતારો પ્રગટ થયા. નીલકંઠ વર્ણીના પ્રતાપથી આવા દર્શન કરી નરસિંહ મહેતા આશ્ચર્યચકિત થયા. પછી બધા સ્વરૂપો નીલકંઠ વર્ણીમાં સમાઈ ગયા. નીલકંઠ વર્ણી ત્યાંથી આખા તરફ પ્રયાણ કર્યું. નરસિંહ મહેતા પાછા ઘરે આવ્યા. ત્યાં આખા ગામમાં આંબલીઓમાં એક ઘડી રોકાણા. ત્યાંથી મઢડા જેઠા મહેરને દર્શન આપી મઢડાથી નીલકંઠ વર્ણી માંગરોળ પધાર્યા. માંગરોળમાં પાદરમાં ઉતર્યા. ગોરધનભાઈ નામે વણિક પગે લાગ્યા. નીલકંઠ વર્ણી ક્યાંથી આવો? બહુ દૂરથી. તમારા મા બાપ એ બી કઈ પૂછવામાં, સાધુને મા બાપનું પૂછાયું, ગામનું પૂછાયું. આવો ત્યાગ હતો. ભાઈ પૂછ્યું છે આવો, હવે પૂછતા નહીં. તો જમવાનું કઈ તૈયાર હોય લઈ આવો. તો હુખડી ગાંઠિયા ગોરધનભાઈ લઈ આવ્યા. નીલકંઠને ક્યાં હુખડી ગાંઠિયા તાત્કાલિક કેમ થઈ ગયા? તો કે મારી થઈ રામાન સ્વામીના શિષ્ય હતા, એ ભગવાનના ધામમાં ગયા અને એનું આજ 12મું હતું. આ એના ગાંઠિયા સુખડી જમો. બ્રહ્મચારી મહારાજ નીલકંઠ વર્ણી કે તારી ભાઈ જમપુરીમાં ગઈ, ધામમાં જ ગઈ. ગોરધનભાઈ કે અરે મારી ભાઈ રામાન સ્વામીના અનન્ય શિષ્ય જમપુરીમાં જાય, ધામમાં ન જાય? હા જમપુરીમાં ગઈ. હા વાંચું તો કે હા સમાધિ કરી જોઈએ. સમાધિ કરાવી ગોરધનભાઈને નીલકંઠ વર્ણીએ. અને ગોરધનભાઈ સમાધિમાં જમપુરી જોઈ. એની ફઈ કહેતી હે ગોધિયા મને બચાય, હે મને આમાંથી કાઢ, હે મને આમાંથી કાઢ. અરે પણ તમે અહીંયા કેમ? તમે તો રામાન સ્વામીના ખરેખર અનન્ય હતા, અહીં જમપુરીમાં કેમ? તો કે તારે અહીંયા નીલકંઠ વર્ણી આવ્યા છે, એને કે મારો ઉદ્ધાર કરે. ગોરધનભાઈ પાછા સમાધિમાંથી બહાર આવ્યા. નીલકંઠ વર્ણીએ કીધું મહારાજ બ્રહ્મચારી તમારી વાત સાચી છે, મારા ભાઈ તો જમપુરીમાં ગયા. મહારાજ મારા ભાઈ જમપુરીમાં કેમ ગયા? રામાન સ્વામી એના ગુરુ હતા, એને હોનું આપ્યું હતું ગોરધનભાઈ તારી ભાઈને આંચવવા માટે. એ હોનું તારી ભાઈએ પાછું દીધું નહોતું, એટલે જમપુરીમાં રોતા દેશ ગોરધન વિચાર કર્યો. સાંભળો બધા સમાજનું, મંદિરનું, ધર્મનું, ગાયનું તમારા ઘરમાં ન આવવા દેતા. મંદિરોના તમારા વ્યવહાર માટે દુરુપયોગ કરશો નહીં. મંદિરને લાભ થાય એમ રહેજો. મંદિરની પ્રગતિને સાધજો. મંદિરની પ્રગતિ કરનારા બીજા હોય એની ભેગા ફળજો. ગામો ગામની પરિસ્થિતિ સારી નથી હો. મંદિરો માટે, ધર્મદા માટે, ગાયો માટે કે સમાજ માટે તમારા હાથ કદી ન બગાડો. ગમે એટલા ભગત હશો, મંદિરનો રૂપિયો તમારા ઘરમાં આવ્યો એટલે જમપુરી નક્કી છે સમજી લેવાનું. આ માંગરોળનું ચરિત્ર નીલકંઠ વર્ણીનું આપણને કહે છે.
તમારા રૂપિયા મંદિરમાં ભલે જાય, હજારો રૂપિયા જાય છે, ફાયદો થાય છે. મંદિરનો 1 રૂપિયો તમારા ઘરમાં આવ્યો તો કૂડ કાઢી નાખશે. પેઢીઓ સુધી તમારી પેઢીઓ પડી જાય. ધર્માદાના રૂપિયા તમારા ઘરમાં આવ્યા ને, પેઢીઓ તમારી પડી જાય. તમારા જન્મો જન્મના વ્યવહાર પડી જાય. ગમે એવા હારા હશે તો. અમારા કેશોદ તાલુકામાં અજાયબ ગામ છે, ત્યાં કોઠારી હતો. એવો સરસ કોઠારી, મંદિરના રૂપિયા ને એના રૂપિયા ભેગા ન કરે, જુદા જુદા પેટીમાં રાખે. મંદિરના રૂપિયાને અડી એના રૂપિયાને અડવું તો હાથ ધોઈ નડે. હું કહું આમ કેમ ભાઈ, મંદિરના રૂપિયા એવા ખરાબ છે? તો કે ખરાબ નથી, પણ મંદિરના રૂપિયા મારા રૂપિયાને અડે ને તો મારા રૂપિયા હળી જાય. મંદિરો સાથે વ્યવહાર કરો નહીં. મંદિરો સાથે વ્યવહાર કરો તો ઘસાવાની ટેવડ હોય તો મંદિર સાથે વ્યવહાર કરો. ઘસાવાની ટેવડ ન હોય તો મંદિર સાથે વ્યવહાર બંધ કરો. મંદિર સાથે વ્યવહાર બંધ કરો. મંદિરો તમને ગમે એવા લાગતા હોય, તમારા ઘરથી મંદિર ઊંચા છે, તમારા ઘરથી મંદિર કિંમતી, તમારા ઘરથી મંદિર સારા છે. મંદિરોમાં પાપ હોય તો મંદિરો તમારા ઘર કરતા ઊંચા ન થાય. સમજીને બોલ્યો, બગડ્યા છીએ આપણે, મંદિરો બગડ્યા નથી, સત્સંગીઓ બગડ્યા નથી, સાધુઓ બગડ્યા નથી. આપણે હળેલ થઈ એટલે હળેલ દેખાય. સમજાય? આપણે હળેલ થઈ એટલે બધી હળેલ દેખાય. ગોરધનભાઈની થઈ રામાન સ્વામીના અનન્ય ભગત હતા અને જમપુરીમાં ગયા. રામાન સ્વામીનું હોનું એને ઓળખી લીધું હતું. રામાન સ્વામી હાચવવા આપ્યું, પાછું આપ્યું નહોતું. મંદિરો સાથે વ્યવહાર બંધ કરો, અને મંદિરો સાથે વ્યવહાર કરવા હોય તો મંદિરો માટે તમારા 5 રૂપિયા મંદિરમાં જવા જોઈએ. મંદિરનો 1 રૂપિયો તમારા વ્યવહારમાં ન આવવો જોઈએ. આવું અદભુત ચરિત્ર કરી, અદભુત ચરિત્ર દ્વારા આપણને ધર્માદાનના દ્રવ્યથી ચેતવવાનો ઉપદેશ આપી નીલકંઠ વર્ણી માંગરોળથી લોજ પધાર્યા છે. હવે લોજની કથા આપણે આવતીકાલે કરીશું. આજે આપણે લોજ પહોંચાડવા હતા, પણ વચ્ચે ઉપદેશ બહુ આવ્યો, લોજ પહોંચ્યા નથી. નીલકંઠ વર્ણીને કહીએ, તમે બાપા ધીરજ રાખજો, અમારા કલ્યાણ માટે અમારા પ્રદેશમાં પધાર્યા છો, અમારા ઊંચા કાઢવા માટે આવ્યા છો. કાલે તમને રોજની વાયુનું પાણી પાછું. એટલી કથા કરી અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.